બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। સોમવારે સવારે તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ તાપમાન દિવસ દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે। રવિવારે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। દિવસે અને રાત્રિના તાપમાનમાં 15 ડિગ્રીનો નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જિલ્લા માટે 15, 16 અને 17 તારીખે યલો એલર્ટ જાહેર કર્યું છે। એપ્રિલ માસની શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બે ઋતુની એક સાથે અસરને કારણે મગફળી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠાના લોકો હાલમાં બેવડી મોસમનો અનુભવ કરી રહ્યા છે। જો કે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે। બનાસકાંઠામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।